આપણે ગુજરાતમાં ખૂબ દોહરાઓ અને કહેવતો છે. એમાંની ખૂબ જાણીતો દોહરો છે કે ભાઈ મરે ભવ હાર્યો અને બેની મરે જશ જાય, પણ જેના માવતર નાનપણથી મરે એને દશે દિશાના વાયરા વાય. તમે જો ભાઈ મરે ભવ હાર્યો, બેની મરે જશ જાય, બેનનું મામેરું, બેનની ગોરણી અને છેલ્લે બેનને ઓઢાડેલું પાનેતરની ચૂંદડી એ ભાઈનો જશ છે. પણ ભવ ભાઈ હારી જાય છે કારણ કે સગો ભાઈ છે એ ભાઈનો ખભો છે. પણ જેના માવતર નાનપણથી મરે એને દશે દિશાના વાયરા વાય. કારણ કે ઉગમણો દિશાથી વાયરો આવે તો આથમણો ઢાંકવા જાય, આથમણું ઢાંકવા જાય તો ઉત્તર દક્ષિણથી વાયરો આવે. પણ જો ચોઈસ મળતી હોય મા બાપમાંથી કોઈ એકને, ઈશ્વર કદાચ એવી ચોઈસ આપે કે બેમાંથી એકને હું લઈ જાઉં, તો તું કોને પસંદ કરે? અઘરો પ્રશ્ન છે. પણ આપણી ભાષાના ખૂબ જાણીતા સર્જક કિશનજી ચાવડા અમાસના તારા પુસ્તકમાં એક વાત નોંધે છે કે મરજો બાપ અને જીવજો માં. મરજો બાપ અને જીવજો માં. પછી કારણ આપે છે કે દાતડીની કમાણીથી બા પાળે તો ખરી, હળ હાંકનારા તો એક કેતા 51 મળી રહેશે. આનો જવાબ ક્યાંક ને ક્યાંક આપણી ભાષાના સર્જક કિશનજી ચાવડાએ આપ્યો છે. હવે જે વક્તાને હું નિમંત્રણ પાઠવી રહ્યો છું, ગુજરાતી ભાષાનું આપણું જ્ઞાનપીઠ ગૌરવ એવા આદરણીય રઘુવીર ચૌધરી, આપણી ભાષાના જાણીતા નવલકથાકાર, વાર્તાકાર, નિબંધકાર, વિવેચક, એ પોતાની બા વિશે આપણી વચ્ચે વાત કરશે. જે યુવાનો ખાસ અહીંયા ઉપસ્થિત છે, મોટાભાગે યુવાનો એમને પાઠ્યપુસ્તકમાં ડીમલાઇટના લેખક તરીકે યાદ રાખે છે. 11મા ધોરણમાં જ્યારે એમનું ડીમલાઇટ ભણવામાં આવતું ત્યારે કયા રઘુવીરભાઈ? તો કે ડીમલાઇટ જેમણે લખ્યું એ રઘુવીરભાઈ. તો એ ડીમલાઇટ એકાંકી જે લખ્યું છે એવા સર્જક રઘુવીર ચૌધરીને વિનંતી કરીશ કે તેઓ આવે અને પોતાની બા જીતીબેન ચૌધરી વિશે વાત કરે. આદરણીય રઘુવીર ચૌધરી. મોરબી રતિભાઈ, તમને પ્રિય કહીશ. મણીલાલને ચિરંજીવ કહું, પણ વિનેશને ચિરંજીવ કહેવાની હિંમત નથી, કારણ કે એણે ઘણું બધું લખ્યું છે. વિવેકભાઈ, મેં આવ્યો ત્યારે આ સાગરને રામ મોરી કહીને એની સાથે વાત કરી હતી. આ પછી પ્રગટ થયો રામ. થોડો તાજો થયો છે નવજીવનમાં રહેવાથી. અમારે ઘેર બા એટલે પારુબા અને જીતીમાં એટલે માં. હું પણ પારુબા જ કહું છું. બે વર્ષ થયા. એમના ગયા પછી ખબર પડી કે માં એટલે શું. પત્નીને જ્યારે સંતાનો અને સંતાનોના સંતાનો હોય ત્યારે જે વ્યક્તિત્વ ઊભું થાય છે એ માતાનું જ હોય છે. અને ત્યારે અગાઉના માતા અને આ માતા એકરૂપ થઈ જાય છે. બહુ અઘરું છે બેને જુદા પાડવાનું મારા માટે. પ્રયત્ન કરું જીતીમાં વિશે વાત કરવાનો. એમને વિશે મેં એક લાંબુ કાવ્ય લખેલું છે, દીપકભાઈને ખબર છે. માને તો માયા એ જ મોક્ષ. મોક્ષનો અર્થ જે પરંપરામાં છે એ તો દેહ મુક્તિ અને પછીની પ્રાપ્તિ. પણ માને તો એવો મોક્ષ જોઈતો જ નથી. એને તો સંતાનો માટેનો સ્નેહ એ જ મોક્ષ છે. એ મેં દીર્ઘ કાવ્ય છે, એમાં એ નિરૂપણ થયું છે. તો એટલું બધું મમત્વ હતું માનું, જીતીમાનું. અને ભાગ્યશાળી કે એમના બધા સંતાનો જીવ્યા. મોટાભાઈ કેશવલાલ માણસાના બજારમાં દુકાન જતા આવતા અને બેસાડીને ચા પાય
અડધી ચા મંગાવે ને એમાંથી બંને જણા પીવે, મહેમાન અને પોતે. વચેટ સોમાભાઈ, એમને મેં ભણાવેલા, પણ પછી તો એમની સ્મૃતિના આધારે જ ઘણું ગાતા, ઘણી વાતો કરતા. બહુ હિંમતવાળા હતા. ને ત્રીજો હું. વચ્ચે બે બહેનો, એ મોટાભાઈથી નાના રાજીબેન અને રતનબેન. રતનબેન હમણાં ગયા. રાજીબેન લગભગ 90-95 છે અને સંતાનોને સાચવે છે. એટલે આ સંસાર, 3 દીકરા અને 2 દીકરીઓ, એ બધાને જીતીમાં સાચવતા, સલાહ આપતા. બહેનો એમને ત્યાંથી આવી હોય તો એક દિવસ થાય એટલે કે ભા તમારે ઘેર જાઓ, તમારું સાચવો ત્યાં. એનું કારણ છે, અમારે ત્યાં બધા ખેતી અને પશુપાલન કરે, એટલે ન જાય તો દૂધણા ઢોર ધોવાનું અને બધા પ્રશ્નો થાય, અને જે કંઈ સંસાર હોય એ સાચવવાનો હોય. એટલે દીકરીઓને એ વેળાસર એમને ઘેર મોકલે. મોટાભાઈ કેશવલાલ નાની ઉંમરે 7 ધોરણ ભણીને એમને વેપારીને ત્યાં કામ કરવા મૂક્યા, અને પછી પોતે પણ વેપારી થયા. અને હું ભણ્યો એમાં એમને બહુ રસ, મોટાભાઈ કેશવલાલને. અમારો નંબર આવે કે ટકા આવે એટલે આખા બજારમાં પેંડા વેચે. અત્યારે તો એમના સંતાનો ને એમના સંતાનો બધા મોટો સંસાર છે. રતિભાઈએ વાત કરી બાપુજી વિશે. રતિભાઈ, મને લાગે છે કે તમારામાં તમારા પિતાજીના જ ગુણ આવે છે. ના, બહારની ઉદારતા ને બધું હશે, પણ તમે જે ઠંડા છો ને, લગભગ ડરપોક, અંદરથી મક્કમ પણ બહારથી ડરપોક હોવાનો દેખાવ કરે, લડે નહીં. એમને વિનોદ ભટ્ટનો પરિચય આપ્યો એમના સન્માનના કાર્યક્રમમાં, ત્યારે એ વખતના પ્રમુખે એમનું રાજીનામું માગ્યું તો આપી દીધું, લડ્યા નહીં. વિદ્વાનો સંસ્થાઓ કઈ ભૂલો કરે છે. જતીભાઈ ઘણું કામ કર્યું, સાહિત્ય પરિષદનું, ભાષાનું, સમાજનું, લખ્યું પણ, અને બોલવાની એક કળા કેળવી. એટલે બહુ જ ઠંડુ હાસ્ય છે એમનું, આઈસ્ક્રીમ જેવું. મરક મરક એમની પહેલું પુસ્તક, ત્યારથી એમને હું વાંચતો આવ્યો છું. એ બહુ જ આત્મીય મિત્ર છે. એટલે આપણને ખબર નથી પડતી કયા માતા પિતામાંથી કોના લક્ષણો આવ્યા હશે. તો મારા તો બંને માતા પિતા બહુ તેજસ્વી. પિતાજીની અદ્ભુત સ્મરણ શક્તિ, આખી મૌખિક પરંપરા એમને કંઠસ્થ. ઇતિહાસ પુરાણની વાતો કરે, વાર્તાઓ પણ કહે, અને ગામની ભજન મંડળી ચલાવતા, પછી સ્વામિનારાયણ મંદિરમાં બેસતા. એ પિતાજી બહારનો આખો ભાગ સંભાળે ભક્તિનો, અને માં ઘેર બેઠા આખી 27 એટલે અમારા પહેલાં 27 ગામ એનો ગોળ હશે, પછી તો 54 થયા, પણ દરેક ગામના ઘણા બધાનું એમને યાદ. નવાઈ લાગે આપણને, આ સ્મરણ શક્તિ ક્યાંથી આવતી છે. બધા જ લોકોની યાદ, કંઈ કશું બને તો તરત એમને ખબર પડે. એ અદ્ભુત સ્મરણ શક્તિ. અને ખાસ ખાય નહીં, પણ એટલા જ ઘાટમાં રહ્યા છેવટ સુધી. પિતાજી તો માળા ફેરવે, ભજન રચતા ગાતા. મેં માને માળા લાવી આપી હતી, પણ એ ખબર નહીં ક્યારે ફેરવતા હશે. પણ એમને તો જતા આવતાની ખાતરી રાખે. પગથિયે બેઠા હોય, આવતા જતા એ ફરજિયાત એમની પાસે ઊભા જ રહેવું પડે, અને સારા સમાચારની આપ લે કરીને જાય.
મેં એકવાર કહ્યું કે બા માં તમે બહુ બોલો છો, તો કે બોલું નહીં તો દાડો કેવી રીતે જાય? સંવાદ, બધા સાથે સંવાદ. એટલે ગામમાં એક એમનું એક કેન્દ્રસ્થ સ્થાન હતું અને બધા લોકો એમની સાથે સંપર્ક રાખતા. અમારે ત્યાં કાયમ દૂધણા ઢોર હોય, ભેંસો હોય, વ્યક્તિત્વવાળી ભેંસો હોય, તંદુરસ્ત. અને ત્રીજા દિવસે છાશવારો થાય તો ગામમાંથી ઘણા લોકો છાશ લેવા આવે, ઘણા લોકો આવે. એ છાશ પણ એવી હોય, અત્યારે તમે તાજા દૂધની છાશ તો શું કરતા હતા, પણ એવી સ્વાદિષ્ટ હોય. માખણ, મને તો છૂટ હતી છાશવારે માખણ ખાવાની. એ માખણનો પણ સ્વાદ હોય. એટલે આ માખણ કૃષ્ણ નિમિત્તે જે વખાણાય છે એ સાચું જ હશે. કૃષ્ણનું વ્યક્તિત્વ ઘડાયું એમાં એ ગોકુળના માખણનો ઘણો ફાળો હશે. એક ભજન પણ છે ને, મથુરામાં તો બધા પકવાન છે, પણ કૃષ્ણને યાદ આવે છે માખણ મિશ્રી જશોદાની. એટલે માખણ અને ઘી કુટુંબ માટે વપરાય, એ પછી વધે તો એ વેચાય અને એના પૈસા સારા આવે. ખાસ આવીને માણસો લઈ જાય, ઘેર આવીને જોખીને લઈ જાય. સાધુ સંત આવે તો કોઈ ખાલી ન જાય. સ્વામિનારાયણના સંતો આવે તો એમની આગતા સ્વાગતા થાય. મારો હાથ ને મોં જોઈને વખાણ કરે તો બહુ રાજી થાય. એટલે માતા પિતાનું જે વલણ સમાજ અને ભક્તિ સાથેનું, એ મારામાં નાનપણથી જ ઉતર્યું. એટલે હાઈસ્કૂલ પહેલાં પ્રાથમિક શાળાથી શરૂ કરીને વહેલી સવારે સ્નાન કરીને ગીતા વાંચું, એ ક્રમ શરૂ થયો. પછી તો ગીતા અને ગાંધીજી અને વિનોબા અને જયપ્રકાશ, એમાંથી પોષણ મળ્યું. પણ મૂળ માતા પિતાની જે સામાજિક નિષ્ઠા, જે ધર્મનિષ્ઠા, જે આગતા સ્વાગતાની વૃત્તિ, એની એક અસર પડી હશે. અને આપણને કદાચ સ્મરણ શક્તિ પણ વારસાઓ મળતી હશે. દર્શક કહેતા હતા કે ગુસ્સો પણ વારસાઓ મળે છે. એને ખબર નહીં, પણ સ્મરણ શક્તિ, મારી માની સ્મરણ શક્તિ અદ્ભુત હતી. તો એટલે મારી પણ સ્મરણ શક્તિ, ભોળાભાઈની પણ એવી જ હતી. ઉમાશંકરને પણ આખા ગુજરાતના બાળકોના નામ હતા. એકવાર સીએનમાં સંજય ભણતા ત્યારે એમ પોતાને ગમતા માણસો વિશે વાત કરતા એણે કહેલું કે મને ઉમાશંકર જોશી ગમે છે અને હું પણ એમને ગમું છું. બાળકોને ખબર પડે છે કે પોતે કોને ગમે છે ને બધું. નાનપણમાં રમત ગમતમાં ગીલી દંડા, હુતુતું, વોલીબોલ બધું રમ્યા. માણસા હાઈસ્કૂલમાં ભોળાભાઈ શિક્ષક હતા એટલે અમે સાથે ઘણું વાંચ્યું. અને ભોળાભાઈ અમારે ત્યાં આવે ત્યારે સ્વજન જેવા. શકરીબેન અને પારુબેનને પણ એવો જ સંબંધ હતો ભૂત. મેં જે લેખ કર્યો છે એમાં કેટલાક વર્ણનો કર્યા છે, નદીના વર્ણનો છે એમાં, કે બધા ખેડૂતો ચોમાસામાં ખેતીનું કામ શરૂઆતનું પતી જાય પછી નવરા પડે એટલે નદી કિનારાનો જે વિસ્તાર હોય ત્યાં બળદ લઈને જાય ને બળદ ચારે અને રાતના બધા બેસીને વાર્તા કહે, વારાફરતી વાર્તા કહે. પિતાજી અમુક વર્ષ ગયા હશે એ રીતે. અને માતાનું ગામ બદપુરા એ નદી કિનારે, એટલે નદી કિનારાના અમુક વૃક્ષો જે પશુઓને બહુ જ ઉપયોગી હોય એનો પાલો પણ લેવા એ જતા. હિંમતવાળા ઢોરને, બળદને, ઘરના માણસોને, અડોશ પડોશને
બધાને સાચવે એ રીતે. એટલે શું કહેવું શું ન કહેવું. બંગાળમાં બહુ સારો રિવાજ છે, નાની બાળકી હોય એને મા કહે, અને એ બાળકી પુરુષને પગે ન લાગે એવી પરંપરા છે. પુરુષ એમને પગે લાગે. તો દીપકભાઈને આ વિચાર આવ્યો, ખબર નહીં ક્યાંથી આવ્યો હશે, પણ ઉત્તમ વિચાર આવ્યો. માતૃવંદના પહેલ કરી એમણે, આ માતૃવંદનાની, પિતૃવંદના. પછી તો ગુજરાતમાં એક ચલણ થઈ ગયું, લેખકોને રોયલ્ટી ના આપવી પડે એટલે લેખો લખાવે. તમે તો આપો છો ને રોયલ્ટી વિવેકભાઈ? હા, આપતા જ હશે. હું ભાઈને કહેતો હતો કે આ તમે જુદા હિસાબો રાખો છો કે નવજીવન કે બધું ભેગું જ રાખીએ છીએ, અને આ જે પ્રવૃત્તિ છે એનો અમને આનંદ છે. એ કોઈ ટીકા કરતા હશે, પણ હું ટીકા નથી કરતો, હું તો બિરદાવું છું. એ તમને આવું સૂજ્યું, તમને સૂજે. તમે ઠાકોરભાઈના દીકરાના દીકરા છો, તમે કોઈ સામાન્ય વારસો ધરાવતા નથી. ઠાકોરભાઈ વિશે પણ હું વિસ્તારથી બોલી શકું છું. બહુ જ પ્રેમ હતો એમને માટે. હું ખાખીની બીડી લઈ આવતો. એટલે આજે તબક્કે નવજીવન છે એમાં જે પ્રવૃત્તિનો વિસ્તાર છે એ પૂરક છે. ગાંધીજીએ વાંચ્યું છે એ કંઈ ફક્ત પોતાનું નથી વાંચ્યું, કેટલું બધું વાંચ્યું છે ગાંધીજીએ, જગતનું ઉત્તમ સાહિત્ય. અને આજે વિવેકભાઈએ બનારસ ડાયરી લખી તો ખુશ થઈ ગયો. ઘણા બધા લોકો ખુશ છે. આવું લખી શકાય. લખવા માટે કેટલી વાર તમે બનારસ જાઓ, કેટલી વાર જાઓ, અને કેવા કેવા મિત્રો મળ્યા. મિત્રોથી મળીને અઘોરી સુધી. આ સાહસ પણ મોટી વાત છે. મારી માં દર કાર્તિકી પૂનમે સિદ્ધપુર જતા, સાથે બીજા બધા હોય તો બધાની ટિકિટે કરાવતા. એ પણ તમારી માની જેમ ભણેલા નહોતા, પણ એટલા જ હોશિયાર. ટિકિટ ને અમારે ત્યાં રિવાજ આવો કે બહેનો એ હિસાબ રાખે. આ નાણામંત્રી બહેનો જ હોય, કમાવાનું કામ પુરુષોનું. એટલે સિદ્ધપુર જાય, બધા સાથે હોય, બધાનો વહીવટ કરે. નેતૃત્વના ગુણો સ્વાભાવિક રીતે જ. અને એ સિદ્ધપુરમાં તો ત્યારે સરસ્વતીમાં પાણી પણ હતું. અત્યારે તો બધી નદીઓ ક્યાંક ને ક્યાંક થોડીક ટકી છે, થોડીક સુકાઈ ગઈ છે, પણ સરસ્વતીનું એક સ્થાન આપણા સંસ્કારોમાં છે. આમ ઘણા મક્કમ ને નિર્ભય. પણ પિતાજીનું અવસાન થયું ત્યારે જે રડેલા, 90 વર્ષના, પણ જે રડેલા, ઓહો, કેવો સંબંધ હશે એ લોકો. એટલે એ પેઢીને તો આપણે જો વેળાસર સમજ્યા હોય તો બરાબર છે, પણ હવે તો મોડું થયું છે તો પણ આવો ઉપક્રમ રાખ્યો છે એ સારું છે. એટલે બાથી ઉલટા ક્રમમાં માં અને માંથી આગળના ક્રમમાં. અમારો પૌત્ર પૌત્રી અત્યારે તો વિદેશમાં છે, પણ અમે ગામ જઈએ હું ને પારું ત્યારે મંડારને એનું કે દાદા તમે એકલા જાઓ, બાને ન લઈ જાઓ. એવી એવી માયા, એવી મમતા. મેં ધાર્યું નહોતું કે આટલો ઢીલો થઈ જશે, પણ આ જે અંદર પડ્યું છે તે છે. એકાએક પારું પણ ગયા. એ પછીનો સમય સ્થિર થતા ઘણો ભારે પડ્યો, પણ દ્રષ્ટિ, સંજય, સુનીતા બધા સાચવે છે. ને હમણાં તો
સંજયની હિંમતથી સિમલા પણ જઈ આવ્યો, ત્યાં ભાષણ કરી આવ્યો. પત્રો છે ઉપરવાસમાં બધા, કંકુમાં છે, તમે વાંચશો તો તમને ખ્યાલ આવશે કે ખેડૂતની ગૃહિણી કેવી હોય. એ ઉપરવાસની ખૂબી જ એ છે કે ઘણું બધું મારી સ્મૃતિમાંથી, મારા અનુભવમાંથી ઘડાઈને, સંવર્ધિત થઈને, બાદ થઈને આવ્યું છે. અને આ લેખ તો મેં લખ્યો છે તે હમણાં તો મને ખબર નહીં, મેં વાંચ્યું ને મને એમ કે વાંચવાનું હશે તો હું કઈશ દ્રષ્ટિ કે સુનિતાને કે લેખ વાંચી જાય, પણ બોલવાનું રાખ્યું. તો જે આશ્રય યાદ આવ્યું તે હું બોલ્યો, અને તમે બધાએ મને માફ કર્યો, સાંભળ્યો. આભાર. આભાર રઘુવીરભાઈ. બા વિશે, કોઈ પણની બા વિશે જ્યારે સાંભળીએ ને ત્યારે જાણે અજાણે આપણને આપણી બાના પડછાયા દેખાતા હોય છે. એટલે જ કદાચ એવું કહેશે કે જગતની દરેક બા એક સરખી છે. એ ભાષા હોય, એક ધર્મ હોય, એ કોઈ પણ જાતિ પ્રજાતિ હોય.